હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ફરી એકવાર મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ચાલો હું તમને આજે અમારા ગામના છોકરાઓનું ગેમો તમને બતાવવા લઈ જઈશ, જેથી કરીને તમને તમારું બાળપણ યાદ આવી જાય. ચાલો હું તમને ગેમ બતાવવા લઈ જાઉં છું. તમે તમારા બાળપણમાં અવનવી ગેમો રમ્યા જઈશો, તો આજે એક તમને ગેમનો અનુભવ કરાવું જે કે અમારા ગામમાં રમે છે. મિત્રો, હું નીચે આવી ગયો છું ધાબા ઉપરથી તમને નાના છોકરાની ગેમ બતાવવા, જે અત્યારે રમી રહ્યા છે. ચાલો મિત્રો, તમને ગેમનું નામ બતાવી દઉં કે શું છે ગેમનું નામ. ગેમનું નામ છે દરિયો. તમે નાના હશો ત્યારે રમ્યા હશો, નહીં રમ્યા હોય તો દેખાડું છું કેવી ગેમ છે. મિત્રો, આ ગેમ કંઈક આવી રીતે રમાય છે. અંદર ખાના છે અલગ અલગ, એમાંથી જે ખાનામાં કુકરી હોય એ ખાનામાંથી ઠેકીને લંગડી લઈને આગળ જાય છે, અને કુકરા બધા પૂરા થઈ જાય એટલે એમનું ઘર બનાવવામાં આવે છે. અત્યારે અંધારા જેવો વાતાવરણ છે એટલે નહીં દેખાય તમને લાઈન, પણ કંઈક આવી રીતે છે. ચાલો મિત્રો, તમે આ ગેમ તો જોઈ લીધી. એક બીજી ગેમ બતાવું જે નાના છોકરા હશે ત્યારે બધા રમ્યા જઈશું. ચાલો મિત્રો, આ ગેમ તમને બતાવવા જઈ રહ્યો છો, જે ગેમ અંદર રમ્યા જઈશો. આને કહેવાય ઘર ઘરતા. જો આ છોકરા કંઈક આવું અવનવું કરતા રહે છે, જે મેળામાંથી રમકડા લાવે છે અલગ અલગ, અને આવું બધું બનાવતા રહે છે. આ શું બનાવી રહ્યો છો? તો હું બનાવે ચટણી બનાવે છે. અને આમાં હું બનાવે? તું શું બનાવે છે? આ ભજીયા બનાવે છે, અને આ તેલ નાખે છે. તમે જોઈ રહ્યા છો આવા નાના નાના છોકરાઓ આવું બધું રમી રહ્યા છે, તમને દેખાતું જ હશે. અને તમે પણ આવું બધું નાના હશો ત્યારે ઘર ઘરતા રમ્યા જઈશો. તો મિત્રો, આ નાના છોકરા એમનો આનંદ માણી રહ્યા છે. તમે પણ આવું બધું રમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું જ્યારે નાનો હતો ત્યારે આવું તો રમ્યો જ. તો તમે રમ્યા છો કે નહીં કોમેન્ટમાં કહેજો. આને કહેવાય ઘર ઘરતા. અને ઓલા જે રમે છે એ દરિયો કહેવાય. એમાં છોકરા ને છોકરી બંને ભેગા રમી શકે. તો નાના છોકરાની ગેમ તો મેં તમને બતાવી દીધી. આવા વ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે બન્યા રહો. હજી તમને ધાબા ઉપરથી ગેમ બતાવી દઉં છું, જે છોકરા રમી રહ્યા છે. ધાબા ઉપરથી કેવી દેખાય છે તમે જોઈને મને કહેજો. અહીંયા દરરોજ આ છોકરાઓ ગેમ રમે છે, અને અહીંયા નાના છોકરા રમે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અને મારી સાથે બન્યા રહો આવા અવનવા વ્લોગ જોવા માટે.